રાજકોટ વિધાનસભા 70માં કાર્યકર્તાઓમાં અસંતોષ યથાવત કાર્યકરોએ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને રજૂઆત કરી। વોર્ડ નંબર 13ના મહિલા મોરચાના પૂર્વ પ્રમુખે નારાજગી વ્યક્ત કરી। નૈનાબેન ગોહિલે નારાજગી વ્યક્ત કરી। વોર્ડ નંબર 17ના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલે પણ નારાજગી વ્યક્ત કરી। સગા સંબંધીઓને ટિકિટ આપ્યાનો આરોપ લગાવ્યો છે। રજૂઆતો પણ કોઈ સાંભળતું ન હોવાનો લગાવ્યો આરોપ। ટિકિટ આપવાની બાંહેધરી આપી અને પછી ટિકિટ ના આપી। વોર્ડ પ્રમુખ બે વાર રહી ચૂકી છો, 2 વાર મંત્રી બની ચૂકી છો અને કેન્સર કાર્ડમાં કીમો લઈને હું દોડી છું। રમેશભાઈને ખબર છે, રૂપાલા સાહેબને ખબર છે, એને કીધું બેન આરામ કરો કે અને આવતી વખતે ટિકિટ પાકી એવું વચન આપેલું છે માધવ સરે અને અત્યારે નહીં હોદો નહીં કાંઈ એક વસ્તુ નહીં, મારી ફાઇલ અહીંયા નથી પહોંચાડી તો એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે મારી ફાઇલ તમારી રીતે પહોંચાડે। અત્યારે એમ કીધું જોઈ લેશો બેન, અત્યારે એવું એને કીધું આપણને હવે કાંઈ ન થાય પણ તો એને સુધી વાત પહોંચાડવામાં જરૂર હતી। અમે પૂરી નિષ્ઠાથી કામ કરીએ છીએ। કામ પાર્ટીનું હજી વિચારશું, ઘરમાંથી તો મનાય જ છે અને એમ કીધું રમેશભાઈ કે તમારા સમાજનો સપોર્ટ છે, હું 25 જણા લઈને આવી હતી। હું 35 વર્ષથી ભાજપનો કાર્યકર છું। વોર્ડમાં 2 વાર પ્રમુખ રહ્યો છું, 1 વાર મહામંત્રી રહ્યો છું, 2 વાર ઉપપ્રમુખ રહ્યો છું, 1 વાર કોષાધ્યક્ષ રહ્યો છું, 7 વાર હું સક્રિય સભ્ય રહ્યો છું। 35 વર્ષથી આના વોર્ડમાં કામ કરું છું। મારી ટિકિટ ફાઇનલ થઈ ગઈ હતી। છેલ્લી ઘડીએ ભાજપના આગેવાનો રાજકોટના અને ધારાસભ્યશ્રીએ મારી ટિકિટ કપવી છે કે તમે બીજા વોર્ડમાં રહ્યો છો, બીજા વોર્ડમાં તમારું મતદાર યાદીમાં નામ છે તો 35 વર્ષ સુધી મેં કામ કર્યું આ વોર્ડની અંદર, ત્યાં સુધી પાર્ટી ક્યાં ગઈ હતી? અત્યારે મેં વોર્ડ નંબર 17 અત્યારે કામ જ કરું છું। હવે પણ રાજીનામું નથી આપવાનો ભાઈ, પણ હું કામ કરવાનો નથી જ્યાં સુધી મને પાર્ટી એમ કે તમારું કાર્યક્ષેત્ર કયું છે એ મને નક્કી કરે। 35 વર્ષથી હું આ વોર્ડની અંદર કામ કરું છું અને છેલ્લે એમ કહે છે કે તમારું આ કાર્યક્ષેત્ર નથી એટલે તમારી ટિકિટ કાપવામાં આવશે। તો આ 35 વર્ષ કામ કર્યું મેં ભાજપનું, એનું શું?